કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડનગરની મુલાકાતે હતા ત્યારે તેઓએ 298 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ 72 કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ અને ₹33 કરોડમાં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું, જેમાં પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ બાદ સાયન્સ કોલેજમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તૈયાર થયેલા બાળકો આગામી ઓલિમ્પિકમાં જશે અને દેશનું નામ રોશન કરશે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાંત્વના કેન્દ્ર એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. તેમની મુશ્કેલીઓને સમજીને યોગ્ય કાઉન્સેલિંગ અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કેન્દ્રોમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર તેમજ 181 અભયમ જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે. વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે પાદરાના ડેપ્યુટી મામલતદારે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં જેતલપુર બ્રિજ પાસે વડોદરા જિલ્લાના પાદરાના નાયબ મામલતદાર નરેશ વણકરની કારનો અકસ્માત થયો હતો. અહીં પાઇપલાઇનનું કામ ચાલુ હોવાથી ખાડો ખોદેલો હતો, જેમાં તેમની કાર ફસાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અહીં પહોંચી હતી અને તેમની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો. ત્યારે જાહેર સેવકને શોભે નહીં તેવું વર્તન કરવા બદલ પાદરાના નાયબ મામલતદાર નરેશ વણકરને ફરજ મોકૂફ કરવાનો કલેક્ટર દ્વારા આદેશ કરાયો હતો.